નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 દ્વિતીય સત્રના અસાઇનમેન્ટમાંથી ગણિત વિષયના પ્રશ્ન નંબર 1 બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો તેનો અભ્યાસ કરવાના છીએ. જેમાં સૌપ્રથમ આપણે પ્રકરણ નંબર 11ના ખરા ખોટાનો અભ્યાસ કરીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પ્રથમ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એનો વર્ગ ગુણ્યા એનો ઘન ગુણ્યા એની 4 ઘાત બરાબર એની 24 ઘાત. આપણે સાબિત કરવાનું છે કે જે આપણને પ્રશ્ન આપેલો છે તે સાચું છે કે ખોટું. ચાલો જોઈએ. સૌપ્રથમ આપણે ડાબા જોઈ લઈએ. તો ડાબા બરાબર શું લખાય? ડાબી બાજુ કઈ આપી છે? એ સ્ક્વેર ગુણ્યા એનો ઘન ગુણ્યા એની 4 ઘાત. હવે આનું સાદુરૂપ આપીએ. જુઓ, આ ત્રણેયમાં આધાર સરખા છે. તો જ્યારે પણ આધાર સરખા હોય ત્યારે ઘાતકનો શું થાય? તો કે સરવાળો થાય. તો એની 2 + 3 + 4 ઘાત. હવે આનું સાદુરૂપ આપીએ તો એ 2 + 3 5, 5 ને 4 થઈ જશે 9. તો ડાબા આપણને મળ્યા એની 9 ઘાત. અને જબા બરાબર શું આપેલું છે? તો જબા બરાબર આપેલું છે એની 24 ઘાત. તો જુઓ, એની 9 ઘાત બરાબર એની 24 ઘાત કહી શકાય? તો કે ના કહી શકાય. માટે જે આપેલું પહેલું ખરું ખોટું હતું તે છે ખોટું. શું છે? ખોટું. ત્યારબાદ બીજો પ્રશ્ન જુઓ વિદ્યાર્થી મિત્રો, એની 2 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત બરાબર 12. તો સૌપ્રથમ આપણે ડાબા જોઈ લઈએ. તો ડાબા બરાબર એની 2 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત. ચલો, હવે આટલે કયો નિયમ આવશે? તો જુઓ, આટલે છે ઘાત સરખી છે. શું સરખું છે? ત્રણેયની ઘાત. તો આપણને ખબર છે કે ઘાત સરખી હોય તો જે આધાર છે એનો ગુણાકાર થઈ જાય. એટલે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 અને આખાની ઘાત કેટલી થઈ જાય? તો કે 2. ચલો, હવે ગુણાકાર કરી દઈશું. 3 દુ 6, 6 એકા 6 એટલે 6ની 2 ઘાત એટલે 6ની 2 ઘાત એટલે 6 6 36 જવાબ મળશે. તો આપણને ડાબા મળ્યા 36 અને જબા બરાબર આપેલા છે 12. તો જુઓ, શું 36 અને 12 સરખા કહેવાય? તો ન કહેવાય. એટલે જે આપેલું વિધાન હતું કેવું થશે? ખોટું. કેવું થશે વિદ્યાર્થી મિત્રો? ખોટું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, 9ની 3 ઘાત બરાબર 729. તો સૌપ્રથમ આપણે ડાબા લઈ લઈએ. ડાબા બરાબર 9ની 3 ઘાત એટલે શું થશે? 9 ગુણ્યા 9 ગુણ્યા 9 એટલે કે 9 9 81 ગુણ્યા 9. તો આપણે આ ગુણાકાર કરી લઈએ. 9 એકા 9 થશે પાછળ અને 9 અઠા થશે 72. જે શું છે? જે આપણું જબા જ છે. જબા બરાબર 729. તો જુઓ, આ બે સંખ્યા કેવી આવી? તો કે સરખી આવી. માટે જે આ ત્રીજો પ્રશ્ન હતો તે કેવું બનશે? ખરો બનશે. ખરું. આ વિધાન કેવું બનશે? ખરું બનશે. પ્રશ્ન નંબર 4 જુઓ વિદ્યાર્થી મિત્રો, 9000 બરાબર 3ની 2 ઘાત ગુણ્યા 10ની 3 ઘાત. ચલો, આનું સાદુરૂપ આપીએ. તો પહેલાં સૌપ્રથમ ડાબા લઈ લઈએ. તો ડાબા બરાબર 9000. ડાબા બરાબર કેટલા કહેવાશે? 9000. તો ચલો, 9 ગુણ્યા 1000 આને લખી શકાય 9 ગુણ્યા 1000. 9 ગુણ્યા 1000 લખી શકાય. એટલે આપણને મળી જશે 9000 મળી જશે. ચલો, 9 છે તેનો 3નો વર્ગ લખી શકાય અને 1000 છે તો એની 10ની 3 ઘાત લખી શકાય. જે આપણું શું છે? તો કે જબામાં આપેલું છે. શું આપેલું છે? જબા. તો જુઓ, ડાબા બરાબર જબા થઈ ગયું. એટલે આપેલું જે વિધાન છે તે કેવું થશે? ખરું થશે. કેવું થશે વિદ્યાર્થી મિત્રો? ખરું. પ્રશ્ન નંબર 5, 3ની 6 ઘાતની કિંમત 18 છે. આપણને શું કીધું કે 3ની 6 ઘાત કરો? તો આપણે કરીએ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3ની 6 ઘાત એનો મતલબ શું? 3નો કેટલી વખત ગુણાકાર કરવાનો? 6 વખત. તો જુઓ, 3 તરી 9, 9 તરી 27, આ 27 અને ગુણ્યા આ પણ આવશે 27. તો જુઓ, ખાલી આટલાનો ગુણાકાર કરે એમાં જ 27 આવે. પણ આ તો શું કહે છે કે 3ની 6 ઘાત કરશો એનો જવાબ કેટલો લાવવાનો? 18 લાવવાનો. તો શું 27 ગુણ્યા 27 18 થાય? તો ન થાય. એટલે આ નોટ ઇક્વલ ટુ 18. એટલે કે આ જે આપેલું જે વિધાન હતું એ કેવું બનશે? ખોટું બનશે. કેવું વિદ્યાર્થીઓ? ખોટું. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, 3ની 4 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત બરાબર 6ની 6 ઘાત. તો આમાં પણ આપણે પહેલાં ડાબા લઈ લઈએ. તો ડાબા બરાબર 3ની 4 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત.
ચલો હવે શું કરશું તો કે આ 3ની 4 ઘાત છે શું એનો હું 3ની 2 ઘાત એની પણ 2 ઘાત લખી શકું? હા લખી શકું. ગુણ્યા 2ની 2 ઘાત. કેમ લખી શકું? કારણ કે 2 દુ કેટલા થઈ જવાના? 4 જ થઈ જવાના. ચલો હવે શું છે 3ની 2 ઘાત એટલે 9નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ. હવે આટલે જુઓ વિદ્યાર્થી મિત્રો ઘાત કેવી છે? સરખી છે અને આધાર અલગ અલગ જ છે. એટલે શું થશે તો કે આધારોનો ગુણાકાર થઈ જશે 9 દુ 18 અને બંનેની ઘાત કેટલી આવી જશે? 2. પાછું શું કરશું આપણે તો કે હવે આ 18ની 2 ઘાત છે જ્યારે આ બાજુ શું છે 6ની 6 ઘાત છે તો શું 18ની 2 ઘાત અને 6ની 6 ઘાત સરખી કહેવાય? ના કહેવાય. તો ઇટ્સ નોટ ઇક્વલ ટુ 6ની 6 ઘાત એટલે કે આપેલું વિધાન કેવું થઈ જશે? ખોટું થઈ જશે. કેવું થઈ જશે? ખોટું. ત્યારબાદ 7મો પ્રશ્ન છે 4ની 0 ઘાત બરાબર 540ની 0 ઘાત. તો પહેલાં આપણે ડાબા લઈ લઈએ તો ડાબા બરાબર 4ની 0 ઘાત. હવે આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એનું મૂલ્ય હંમેશા કેટલું આવે? 1. હવે જબા લઈ લઈએ તો જબા બરાબર 540ની 0 ઘાત. તો આ પણ સેમ જ થશે. કોઈ પણ સંખ્યા આપી છે 540 એની 0 ઘાત છે એટલે આનું પણ મૂલ્ય કેટલું થશે? 1. તો જુઓ ડાબા અને જબા બંને સરખા માટે જે આપેલું વિધાન હતું તે કેવું છે? ખરું વિધાન છે. કેવું છે? ખરું. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 10 ગુણ્યા 10ની 9 ઘાત બરાબર 100ની 9 ઘાત. તો પહેલાં આપણે ડાબા લઈ લઈએ. ડાબા બરાબર 10 ગુણ્યા 10ની 9 ઘાત. હવે આપણને ખબર છે કે જ્યારે આધાર સરખા હોય ત્યારે ઘાતાંકનો શું થશે? સરવાળો થશે. તો 10ની એટલે ઘાત નથી લખી એનો મતલબ 1 છે. 1 વત્તા 9 એટલે 10ની 1 વત્તા 9 આપણને મળશે 10. તો આપણને ડાબા મળી 10ની 10 ઘાત. હવે આપણે ગોતીએ જબા. જબા બરાબર 100ની 9 ઘાત. જુઓ આટલે 10ની 10 ઘાત છે જ્યારે આટલે 100ની 9 ઘાત છે તો આપણે 100ને 10માં કન્વર્ટ કરીએ તો 100ની જગ્યાએ શું લખાય વિદ્યાર્થી મિત્રો? 100ની જગ્યાએ લખાય 10નો વર્ગ. એટલે 10નો વર્ગ આપણને 100 જ મળવાનો છે અને એની પણ 9 ઘાત. હવે જ્યારે ઘાતની પણ ઘાત હોય તો ઘાતની ઘાતનો શું થશે? ગુણાકાર થશે. તો આટલે લખાશે 10ની 2 નવાને 18 ઘાત. તો જુઓ આપણને ડાબા મળ્યું 10ની 10 ઘાત જ્યારે જબા મળ્યું 10ની 18 ઘાત જે સરખું નથી માટે જે આપેલું વિધાન હતું એ બનશે ખોટું. કેવું બનશે? ખોટું. ત્યારબાદ 9મો પ્રશ્ન જુઓ વિદ્યાર્થી મિત્રો 236.15નું પ્રમાણિત સ્વરૂપ 2361.5 ગુણ્યા 10 છે. જો પ્રમાણિત સ્વરૂપ આપેલું છે જે શું આપેલું છે? 2361.5 ગુણ્યા 10. હવે આપણને ખબર હોવી જોઈએ કે પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તો પ્રમાણિત સ્વરૂપમાં માત્ર પોઈન્ટની આગળ એક જ અંક હોવો જોઈએ. જ્યારે આ દાખલામાં શું આપેલું છે? તો પોઈન્ટની આગળ 1, 2, 3, 4 4 અંકો આપેલા છે. માટે જોઈને જ આપણને ખબર પડી જાય કે આ વિધાન કેવું હશે? ખોટું હશે. આ વિધાન કેવું હશે? ખોટું. તો ચલો આનું સાચું પ્રમાણિત સ્વરૂપ આપણે શોધીએ. તો પોઈન્ટની આગળ માત્ર એક જ અંક રાખવાનો. તો પોઈન્ટની આગળ એક અંક રાખવો એટલે શું? પહેલાં આપેલા જે સંખ્યા છે તે એમની એમ લખી દઈએ. એટલે આવી રીતે લખી દેવાની પોઈન્ટ વગર. હવે પોઈન્ટની આગળ એક અંક રાખવાનો માટે પોઈન્ટ ક્યાં મૂકવો પડશે? તો કે આટલે મૂકવો પડશે. હવે કરવાનું ગુણાકાર. હવે યાદ રાખવાનું જ્યારે પોઈન્ટ આપણે જમણી બાજુ ખસીએ ત્યારે જે ઘાત આપેલી હોય એની થાય બાદબાકી. ઘાતમાં શું થશે? બાદબાકી. જ્યારે પણ આપણે ડાબી બાજુ ખસીએ ત્યારે ઘાતમાં થશે સરવાળો. શું થશે? સરવાળો. તો જુઓ આટલે આપણે કઈ બાજુ ખસ્યા? તો કે ડાબી બાજુ ખસ્યા. કઈ બાજુ ખસ્યા? ડાબી બાજુ. કેટલા કદમ ખસ્યા? તો કે 1 અને 2. 2 કદમ ખસ્યા એટલે ઘાતમાં શું થશે? 2નો વધારો થશે. ઘાતમાં શું થશે? 2નો વધારો. તો સાચું પ્રમાણિત સ્વરૂપ આવ્યું હશે 2.3615 ગુણ્યા 10ની 2 ઘાત જે આપણો સાચો જવાબ હશે. ત્યારબાદ પ્રશ્ન 10 82,345 બરાબર 8 ગુણ્યા 10,000 વત્તા 2 ગુણ્યા 1000 વત્તા 3 ગુણ્યા 100 વત્તા 4 ગુણ્યા 10 વત્તા 5. આ શું આપેલું છે? કે સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ આપેલું છે. શું આપેલું છે? સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ. હવે વિદ્યાર્થીઓ સમજો એટલે આપણે લખીએ 82,345. તો જે છેલ્લો અંક છે એને એકમ કહેવાય. શું કહેવાય? એકમ. એટલે કે એકમને ગુણવાનો 1 વડે. કેટલા વડે ગુણવાનો? 1 વડે. ત્યારબાદ જે બીજો અંક છે એ છે દશક. કયો અંક છે? દશક. તો દશકને આપણે ગુણીશું 10 વડે. ત્યારબાદ ત્રીજો અંક છે એ છે 100. કયો અંક છે? 100. તો 100ને આપણે ગુણીશું 100 વડે. ત્યારબાદ અંક આવશે
100 પછી આવશે 1000. 100 પછી કયો અંક આવશે? 1000, જેને આપણે 1000 વડે ગુણીશું અને છેલ્લે જે આયરો અંક છે તે બનશે 10,000મો. કયો? 10,000. તો જે 10,000મો અંક છે એને આપણે 10,000 વડે ગુણીશું. તો આપણે જોઈ લઈએ કે આ રીતે આટલે ગુણેલું આપ્યું છે કે નહીં. ચલો સૌથી પહેલાં 8 છે તો 8ને 10,000 વડે ગુણેલા છે. ચલો ગુણેલા છે. ત્યારબાદ 2 છે તો 2ને 1000 વડે ગુણેલા છે. 2ને 1000 વડે ગુણેલા છે. 3 છે તો 3ને 100 વડે ગુણેલા છે. 4ને 10 વડે ગુણેલા છે અને 5ને 1 વડે ગુણેલા છે. માટે જે આપણું આ વિસ્તૃત જે સ્વરૂપ આપેલું છે તે છે સાચું, એટલે કે ખરું. ત્યારબાદ 11મો પ્રશ્ન જુઓ. a ની 5 ઘાત ગુણ્યા b ની 4 ઘાત બરાબર ab ની 20 ઘાત. તો સૌપ્રથમ આપણે ડાબા લઈ લઈએ. ડાબા બરાબર a ની 5 ઘાત ગુણ્યા b ની 4 ઘાત. હવે જો વિદ્યાર્થી મિત્રો આટલે તો ના આધાર સરખો છે ના ઘાત સરખી છે, એટલે આનું સ્વરૂપ કંઈ પણ આગળ સાદુરૂપ આપી શકાય નહીં. આનું આયરું જ રહેશે અને આપણે જબા આપેલું છે તો જબા બરાબર ab ની 20 ઘાત. જુઓ હવે ab ની 20 ઘાત છે એનો મતલબ શું? તો કે a ની 20 ઘાત છે અને b ની 20 ઘાત છે. પણ આટલે જુઓ a ની તો 5 ઘાત છે જ્યારે આટલે a ની 20 ઘાત છે, એટલે આ બંને સરખા છે નહીં. માટે જે આપેલું આ જે વિધાન છે એ કેવું બનશે? ખોટું બનશે. કેવું બનશે? ખોટું. છેલ્લો પ્રશ્ન જુઓ વિદ્યાર્થી મિત્રો. 5ની 3 ઘાત એની 4 ઘાત બરાબર 5ની 12 ઘાત. ચલો સૌપ્રથમ આપણે ડાબા લઈ લઈએ તો ડાબા બરાબર 5ની 3 ઘાત એની 4 ઘાત. આ કયો આટલે નિયમ વપરાશે? તો નિયમ વપરાશે કે એની m ઘાત છે, એની પણ n ઘાત છે. તો આનું નિયમમાં સાદુરૂપ શું આવે? તો કે એની આ બે ઘાત હતી એનો શું થઈ જશે? ગુણાકાર. એટલે કે એની m ગુણ્યા n ઘાત. તો એવું આટલે થશે તો 5ની 3 ગુણ્યા 4 ઘાત થઈ જશે. તો આપણો જવાબ આવશે 5ની 3 ચોક 12, જે આપણને જબામાં આપેલું છે. તો આના બરાબર જબા, એટલે કે ડાબા અને જબા બંને સરખા થાય છે. એટલે આજે આપણે આપેલું જે વિધાન છે એ કેવું થશે? તો કે ખરું થશે. કેવું થશે? ખરું.